અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ હવે પૂર્વ વિસ્તારમાં આવેલા ઈસનપુર તળાવમાં પણ મેગા ડિમોલિશન કરાયું છે। ઈસનપુર તળાવમાં ઘણા વર્ષોથી દબાણો કરવામાં આવ્યા હતા। ચંડોળા તળાવની જેમ જ ઈસનપુર તળાવમાં પણ 1000થી વધારે લોકો રહે છે। 20 જેસીબી મશીન, 500 મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને મજૂરોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી। ઈસનપુર અમદાવાદનું 3જા નંબરનું મોટું તળાવ છે। પહેલા તળાવમાં 167 કમર્શિયલ બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા, ત્યારે હવે 925 રહેણાંક બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે। મ્યુનિસિપલ કોર્પોરેશને ચોમાસા પહેલા રહેણાંક મકાનોને નોટિસ પણ આપી હતી, પરંતુ દિવાળીના કારણે ડિમોલિશન કરાયું નહોતું। એસ્ટેટ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રિદ્દેશ રાવલ અનુસાર તળાવના 30% વિસ્તાર ડિમોલિશન કરાયું હતું, જેને દૂર કરવામાં આવ્યું છે। કેટલાક મકાન માલિકોએ સ્વેચ્છાએ મકાનો ખાલી કર્યા। 167 કમર્શિયલ બાંધકામ પહેલાથી જ તોડી પડાયા હતા। હાલ 925 રહેણાંક બાંધકામ તોડી પાડવામાં આવી રહ્યા છે। અમદાવાદના ચંડોળા તળાવ બાદ સૌથી મોટું બીજું ડિમોલેશન કોર્પોરેશન તરફથી કરવામાં આવ્યું છે। રામવાડી તળાવમાં અંદાજે 1000 જેટલા મકાનો જેને ડિમોલિશ કરવામાં આવે છે। આપણી સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર રિદ્દેશ રાવલ જોડાયા છે, તેમની સાથે વાત કરશું। સર, કેટલા મકાનો ડિમોલિશ કરવામાં આવેલા છે, કયા સમય પહેલાં આપણા તરફથી નોટિસ આપવામાં આવી હતી અને આખરે શા કારણે આ દબાણ ઊભા થયા હતા? હું તમને એકદમ પૂરું ચિત્ર આપું। જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આ સાઉથ ઝોન છે, આ સાઉથ ઝોનના 3 મોટા તળાવ પૈકીનું આ એક મોટું તળાવ છે। પહેલું ચંડોળા, બીજું કાંકરિયા અને 3જા નંબરનું આ તળાવમાં નો ઘેરાવો જો કહું તો લગભગ 96,000 સ્ક્વેર મીટર જેટલો ઘેરાવો છે। એના 30% ભાગમાં એન્ક્રોચમેન્ટ હતું। આ એન્ક્રોચમેન્ટ 2 પ્રકારના હતા। એક તો છે કોમર્શિયલ પ્રકારનું એન્ક્રોચમેન્ટ અને બીજું રહેણાંક પ્રકારનું એન્ક્રોચમેન્ટ। કોમર્શિયલ પ્રકારનું એન્ક્રોચમેન્ટ 167 જેટલા હતા, જે અમે આજથી 6 મહિના પહેલાં દૂર કરેલા છે। જ્યાં સુધી રહેણાંક પ્રકારના એન્ક્રોચમેન્ટને દૂર કરવાની વાત છે, તો કોમર્શિયલની જેટલું આ સરળ નથી। ઇન ધ સેન્સ કે અમારે એમને પૂરતો સમય આપવો પડે, નોટિસ આપવી પડે। તો અમે અગાઉ 6 મહિના પહેલાં પણ અમને નોટિસ આપવામાં આવેલી હતી, પરંતુ જે તે સમયે ચોમાસાની ઋતુ હતી, પછી આપણા દિવાળીના તહેવારો હતા, તો આ સમયમાં જો એન્ક્રોચમેન્ટ કરવી તો એ યોગ્ય ન ગણાય। માટે માનવતાના ધોરણને ધ્યાનમાં રાખીને અમે દિવાળી બાદ આ એન્ક્રોચમેન્ટ દૂર કરવાનું અમે નક્કી કરેલું। થોડી વધારે જાણકારી આપું તો 20 તારીખે જ અમારું આ આયોજન હતું, પરંતુ છેલ્લી ઘડીએ અહીંના જે લોકો રહેતા હતા એમને અમને રજૂઆત કરી કે અમને હજી વધુ સમય આપો અને ઓછામાં ઓછો 4 દિવસનો સમય તમે અમને આપો। તો અમે લોકોએ એમની રજૂઆતને ધ્યાનમાં રાખીને અમે અમારું ડિમોલિશનનું જે પોલીસ તંત્ર સાથે અમે લોકોએ નક્કી કરેલું એ કામને અમે મુલતવી રાખ્યું અને ફરીથી એમને 4 દિવસનો સમય આપ્યો। જો આપ જોશો અત્યારે તો ઘણા બધા ઇવેક્યુએટ કરી ગયા છે, એટલે એમને પૂરતો સમય આપવામાં આવ્યો છે। બીજું ઘણા લોકો સમજુ છે, જેમણે પોતાની સૂઝબૂઝથી ખાલી પણ કરી દીધા છે, અને આજના કામમાં અમે જે લોકો હજી ખાલી કરી રહ્યા છે તો એમને પૂરતો સમય ખાલી કરવાનો આપી અને અમે અમારી આ કામગીરી કરીએ છીએ। સર, કેટલા ફેઝમાં આ ડિમોલેશન થવાનું છે? જે રીતે ચંડોળામાં થયું હતું 2 અલગ અલગ તબક્કામાં, આ રામવાડી તળાવમાં કેટલા તબક્કામાં ડિમોલેશન કરાયું? આમાં અમે કોઈ તબક્કો જેવો નથી રાખ્યો, કેમ કે અમે એમને પૂરતો સમય આપ્યો છે। એક જ દિવસમાં પતી જશે ડિમોલેશન? ઈરાદો એવો છે, પણ વાર લાગે, વાર શા માટે હું તમને એકદમ એક્ઝેક્ટ આંકડો સમય એટલા માટે નથી કહી શકતો, કેમ કે અમને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ ડિમોલિશનનું કામગીરી કરીએ તો એમાં જો કોઈ મકાન ખાલી થતું હોય તો એને અમારે માનવતાના ધોરણે પૂરતો સમય આપવો જ જોઈએ। તો અમે એમને પૂરતો સમય આપી રહ્યા છીએ। એને કારણે અમે ધારેલું કે આજે એક દિવસમાં થઈ જશે, પણ અમે હજી સતત અમે ફરતા રહીએ છીએ, એટલે એક્ઝેક્ટ સમય કેટલો લાગશે એ હું હજી બપોર પછી હું કહી શકીશ, અત્યારે હું પણ કહી શકવા માટે સમર્થ નથી। અચ્છા સર, આપે જે રીતે કહ્યું કે મોટાભાગના જે નાગરિકો છે તેમણે સ્વેચ્છાએ અહીંયા આગળ મકાનો ખાલી કરી દીધા હતા, જે રીતે તેમણે સમય પણ માગ્યો હતો, તો કોર્પોરેશનને તોડવાની જરૂર કેમ પડી? જજ ખાટવા માટે કોર્પોરેશન તરફથી આ ડિમોલેશન કરવામાં આવ્યું, કારણ કે જો એ લોકો મકાન તોડવાના જ હતા તો કોર્પોરેશનને આવશ્યકતા ઊભી શું થઈ? આટલો મોટો પોલીસ સ્ટાફ, હિટાચી મશીન, કોર્પોરેશનનો સ્ટાફ, જરૂર કેમ ઊભી થઈ? પહેલાં તો એક તમારો પ્રશ્ન ખૂબ જ સારો છે। આપણે અમદાવાદના આ જે દક્ષિણ ઝોન છે એમાં જે બજેટના કામો લઈએ છીએ એમાં તળાવ ડેવલપમેન્ટને પર્યાવરણની દ્રષ્ટિએ ધ્યાનમાં રાખી અને એને પ્રાથમિકતા આપવામાં આવી છે। તો ચાલુ વર્ષનું જે 2025-26નું બજેટ છે
તો એમાં આ તળાવને ડેવલપ કરવાનું આપણું આયોજન લેવામાં આવેલું હતું જ. તો આ આયોજનના ભાગરૂપે અમે આ કામ કરીએ છીએ. હવે તમે એવું કહો છો કે ભાઈ લોકો સ્વેચ્છાએથી ખાલી કરે છે, તોડતા નથી. જે તોડે છે એ કેવું તોડે છે, તમે આપ જોશો તો તમને પણ ખ્યાલ આવશે કે એમાં બારી દરવાજા હોય જે લોખંડના હોય એ લોખંડની ગ્રીલ તોડી અને પોતે લઈ જાય છે. પરંતુ જે સ્ટ્રક્ચર દૂર કરવાના હોય એ લોકો દૂર કરતા નથી. તો સ્ટ્રક્ચર દૂર કરવાનું હોય તો એના માટે, અને જો તળાવનો વિકાસ કરવો હોય તો આ સ્ટ્રક્ચરને દૂર કરવાનું, ડેબ્રીસ હટાવવાનું. એટલે એવું નથી કે લોકો પોતે બધું તોડી પણ જાય છે, પોતાના ડેબ્રીસ બી પોતે દૂર કરી દે છે અને તળાવને એકદમ ચોખ્ખું કરી અને જાય છે, એવું નથી થતું. એ વાસ્તવિકતા છે.